અરવિંદ કેજરીવાલની ગુજરાત હાઈકોર્ટમાં અરજી, સિંગલ જજના ચુકાદાને ડબલ બેન્ચમાં અરવિંદ કેજરીવાલે પડકાર્યો છે. ફેબ્રુઆરીમાં ગુજરાત હાઈકોર્ટમાં તે અંગેની સુનાવણી હાથ ધરાશે. પીએમની ડિગ્રી વિવાદનો ચાલી રહ્યો છે કેસ, ત્યારે કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો છે. સિંગલ જજે અરજી ફગાવતા ડબલ બેન્ચમાં તેમણે અરજી જે છે તે કરી છે, એટલે કે આ ચુકાદાને પડકાર્યો છે. મેટ્રો કોર્ટે કેજરીવાલે પાઠવ્યું હતું હાજર રહેવા સમન્સ. દિવ્યા, વધુ શું માહિતી મળી રહી છે કેજરીવાલની અરજી અંગે? જી દિવ્યા. હાઈકોર્ટમાં પડકાર્યો હતો ડબલ બેન્ચમાં, અને સાથે જ આ ફેબ્રુઆરી મહિનામાં આ મુદ્દે સુનાવણી છે થવાની છે. માનહાનિ કેસ હતો અરવિંદ કેજરીવાલ સામે, અને મેટ્રો કોર્ટ દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યો હતો. જોકે અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી હાજર રહેવા માટે મુક્તિ મળે તે માટેની રજૂઆત છે તે ટ્રાયલ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે બી અરજી ફગાવી હતી, જે બાદ સિંગલ જજમાં પડકાર્યો હતો તે કોર્ટે પણ ફગાવી હતી. હવે ડબલ બેન્ચમાં પડકારવામાં આવ્યું છે, અને હાજર રહેવામાંથી અરવિંદ કેજરીવાલને મુક્તિ જોઈએ છે. પીએમ મોદીની ડિગ્રીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જે મુદ્દે અરવિંદ કેજરીવાલ સામે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આભાર દિવ્યા તમામ વિગતો માટે.